નમસ્કાર મિત્રો, અત્યારે છે સાઈડ ઉપર પાછા 9 વાગી ગયા છે. આજ કંઈ બનાવવાનો મૂડ નહોતો વ્લોગ. મેં તો બનાવેલી સ્ટીક થઈ છે 4-5 દિવસની, તે રેગ્યુલર રાખવી. તો અત્યારે 50 કરે છે, એક લેબે વધારવાની વાત કરે છે, ગોતે છે. 50 ઉસો રાખીને ઠોકવામાં થાય ને એટલે દેખાડું. કાલ તો આટલું થયું હતું, અને 50 હારે છે અને એક લેબરનું કહે છે હોય થારું ને ઉપર ચડાય છે ત્યારે 3 લેબર તો જોઈએ એવા થાય છે. તે બોલાવશે ધારકોકને. બાકી કાંઈ નહીં, આજ છે પતરાનું. આજ તો સવારમાં બહુ ટાઈટ હોય. અત્યારે 9 વાગ્યા ને ત્યાં ગરમી થઈ ગઈ. પછી હવે ગરમી થાય એટલે 10 વાગશે ને ત્યાં તો પહેરી રાખીશું. બીજું કંઈ છે નહીં. અત્યારે તો પતરા હારે છે એટલા લાગ્યા હતા ને એટલા હારે છે. અત્યારે લાગત મૂકી દઈએ ને. અત્યારે હું એન્ટ્રી મારું છું કાલની 19 તારીખની. કાલે એન્ટ્રી માટે ભૂલાઈ ગયા 800 રૂપિયાની મજૂરની. શોર્ટમાં શીખી દીધું મેં. શોર્ટમાં 800 એન્ટ્રી મારી નહીં, લખી નાખો હિસાબ બધો ક્લિયર કરી નાખો. પછી એમનો 800 રૂપિયાની એન્ટ્રી તો આવી જ નહીં. પછી ચેક કરીને પછી મોકલી દીધો ફોટો. હવે કંઈ કીધું નથી, હાલ છે અત્યારે. એટલે પહેલાં અત્યારે મજૂરનું લખી નાખવું. પહેલાં બધું એન્ટ્રી જે હોય 3 લેબર છે 1200 લખી નાખવું પહેલાં. તો પાછું ભૂલાય થાય ને તો જતામણા થાય. દરરોજનું થયું તો એકાદ દી વેદે એટલે દરરોજ ન આવે. આ તો અત્યારે બાઉન્ડ્રી લઈ ગઈ સડ્ડી એનથી ઓલી ગઈ નહીં. ઉપરની સાઈડ મળશે એટલે પૂરું વાસ્તો થઈ જાય. આ લઈ લે આ કમ્પ્લીટ થઈ ગયો. આ સાઈડના મારે પતરા શરૂ કરી દે. આગળ લેવલ પર લેવા ગયા છે. પછી એક પતરો લાગી જાય, લાગત લાગી જાય. પતરા હારે છે ત્યારે એક લાગી ગયો છે. પતરા હાથા છે ત્યારે લાગત લાગી જાય. પછી આપણે અત્યારે બેવા જઈ છે. અત્યારે પતરા લાગે છે. હું બે આવી ઓપરેશન સીટ અહીં સાંયો તાવે. બીજું કંઈ અહીંયા તડકો નરિયો અહીં બેઠો કેમ્પસમાં. બે એવી ઘડીક જોઈ મોબાઈલ. બીજું નેટ તો કંઈ આવતું નથી એટલું બધું. બે ઘડીક કરી ટાઈમ પાસ. ચાર્જિંગ કંઈ મેળ આવતો નથી. અહીંયા ઘરે આખો દી હકાવું છું. ખાલી ગાવ ને તો કપડાં બદલાવું ત્યાં મીકું 4-5% થાય. બીજું એમને હાલ્યા કરે આપણે ચાર્જિંગ વાપરતો જ નથી. ઓછું સારું સ્ક્રીન ટાઈમ ઓછો થાય. ટોપી ભૂલી ગયો લાવતો ને. ટોપી કાલે પહેરી હતી ને રોંટે લેતા બપોર પછી. તડકો બહુ છે અત્યારે નથી. 12 વાગ્યા પછી જમીન ત્યારે બહુ થાય તડકો. પહેરવા થાય ને પછી સારું હાલો. પછી હા લાગી ગયા હતા એટલે લાગી ગયા થોડાક બાઈક. અત્યારે પાણીની બોટલ ભરવા જાઉં છું. પાણી લાવતા નથી હવારમાં જ કંઈ. ભરી લેવી ને સ્કેન લાવવું પડશે એમ છે. બોટલ ભરી લેવી એક પીતા જ આવી. ઓલો રસ્તો જ છે. ઓલાવાનું પાણી આવે અહીંથી જ આવું છે ઉપરથી. અત્યારે પાછા પાણી ભરી લીધું રહી પાછા બાઉન્ડ્રી તો ઉપરથી શરૂ કરે છે. હવે પતરા મારવાનું 1.5 લાગી ગયો. એલ લાગી ગયો. 2 પતરા બાકી રાખીશ ખાલી. અત્યારે મારે ડબલ પતરા એક લાગી ગયો. બીજું મારે બીજું પતું લાગી ગયું. જગ્યા પ્લેકો સ્વિચમાં એટલે હવા માટે કામમાં આવે. અત્યારે આવ્યો જઈને પાછો સાઈડ ઉપર 3 વાગ આવ્યા છે. પતા લઈ ગયા બધી કોઈ એમ તો બે એવી ઘડી. અત્યારે આ બધું ટેકા મારે પતરા શરૂ કરી દિવસ મારવાનું દેખાડો. તો આ બધું મારી શરૂ તો જ લાઈન કરે છે ત્યારે.
તો એટલા બધા મરાઈ ગયા છે. એક ટેકો ના કાપી દો કારણ કે અહીંયા છે 11 ફૂટનો ટિકિટ માટે હોય તો 11 ફૂટ મેં જે કાકો લીધો અને વિશમાં નાખી દીધો. આ છે ને બીજો અત્યારે તો અહીંયા ટિકિટ ઓછાવાળું તો ટેકો નાખી દીધો એટલે ઠેટલી ગયા કરે સ્ટોક બાકી છે. સાંયો થઈ ગયા બીજું કોઈ માય પતા નખાઈ ગયા બધી કોઈ હવે ડબલ છે. બીજું તમે બેઠો કેર બાપા વ્યૂ દેખાડું અમે કેવું છે. એક નંબર વ્યૂ ગાઈન પણ ના કેવું ઊભો છો કહ્યું કેર બાપા ઓઇલના તો અત્યારે પાછું પાણી પીરો એવો છો અમે નીચેની સાઈડ લઈ લીધું છે. હવે ત્યાં જવામાં તો થઈ જાય ને કા રસ્તો કરવો પડશે ગોતવો પડશે. પાણી પીવાય છે આમ પાણી આવે બહાર મારો હળવું માઠ છે ઉપરથી જ જવું પડશે નીચે ઢાળ ઉતરી ને ભરેલી જવાય એમ છે પણ આ સુધી વાટી ગયું ક્યાં જવું. વ્યૂ જો ખાલી એક નંબર દરરોજનું છું હવે તો આ જવા આવવાનું હવે ભરી ગયો હતી તો શેઠે હોઈ જાઉં અહીંથી કૂદકા મારતા પૂગી જાઉં. બીજું હું પાણી ભાઈ વીએ છો બોટલ આખોથી ભર્યું આ ખેતરથી એને પહેલાં ભર્યું હતું આપણે પહેલા દિવસે. આખો એક માડી ગઈ કે આખો છે તો મેં કીધું આખો ભરી લીધું આપણે ક્યાં તે આખો ભરી લીધું. આપણે બને કેમ્પ નહીં રાઈતે પોસ્ટ પાણી 7 વાગે બોટલની ચાવી અને લેવી એક સામે યુઝ હોય એક નંબર. ચાલો બાકી છે પૂરું થઈ જાય ઉપરનો રહે ને એટલે હારે આગળ આ બધા મરી ગયા. અત્યારે પાસ આવી ગયા છે ત્યાં લેબર આવી ગયા છે. બાઉન્ડ્રી તેલ ને અડધાથી પડતા મને દેખાડું કેટલા થયા છે આજનું કામ. આ બાઉન્ડ્રી પૂરી થઈ ગઈ આખી ડબલની આ પૂરી થઈ ગઈ ડબલની અડધી થઈ છે અડધી કાલ ને ઓલી બાકી છે આખી ટેકા બાકી છે આડા ખોડોના 2 ને બાઉન્ડ્રી થઈ જાય. હલો ના તો બસ બીજું કાંઈ છે ને આરસ જો દેખાડું અંદર ઘૂસી ગયો નદીમાં જમીન અંદર કરેલો આરસ પ્યોર આરસ નીકળે નહીં એમ કંઈ. બસ એ જ છે ત્યાં લોકોને કરી દેવી અંદર હવે બીજું કાંઈ છે નહીં એમાં એવું લાગે બનાવી છે નકર પૂરું બાય.